આપનું સ્વાગત છે। નેત્રંગ રાજપારડી માર્ગ ઉપર ભૂતનગર ગામ પાસે ટ્રેક્ટર ચાલકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું। ઝઘડિયા તાલુકાના ઝરિયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો 17 વર્ષીય પુત્ર અવિનાશ વસાવા ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇક લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેજને લેવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન નેત્રંગ રાજપારડી માર્ગ ઉપર ભોટનગર ગામના બસ સ્ટેન્ડ નજીક મારવાડીની દુકાન સામે પૂરપાટ ઝડપે ધસી આવેલ નંબર વિનાના ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે અવિનાશ વસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો। અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિજય વસાવા, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, નેત્રંગ। શું નામ છે આપનું? રાજુભાઈ। શું ઘટના બની હતી? આ પેલા છોકરો આવ્યા હતા ભરવા, પેલું આવું અકસ્માત બન્યું એમ। કાલે સાંજે અમે 8 વાગે નથી અહીંયા, આજે આટલા કલાક થયા, 16 કલાક થયા, 18 કલાક થયા। પછી હું કરવાનું અમે હજુ લાશ અમારી કને અહીંયા જ છે, તો પછી હું નિર્ણય શું કરવાનો અમે? હા, આ કઈ નિર્ણય જોઈએ ને અમારે? હે, 16 કલાક દરમિયાન તાલુકા હેલ્થ ઓફિસર તમને મુલાકાત કરવા માટે આવ્યા હતા, તમે જાણ કરી હતી? કઈ રીતે અમે જાણ કરી હતી? અમે એવું કેમ આવે કે ડોક્ટર બી તપાસ કરવા નહીં આવ્યા, એવું કેમ આવે? તપાસમાં આજે છે ને, અમે આજે આવ્યા 8 વાગે તે ટાઈમે ડોક્ટર બી તપાસ કરવા માટે નહીં આવ્યા, એવું કેમ આજે આવે? લઈ આવ્યા તારે એ લોકો આવ્યા। તમે ત્યાં ઘટના સ્થળ પરથી અહીંયા સુધી શામાં લાવ્યા? 108 ને જાણ કરી હતી? 108 ને જાણ કરી હતી, ત્યારે 108 અહીંયા જગા પર કોઈ નથી, તો અડધો કલાક થઈ જાય એવું તો એક તો એના લીધે એક એક્સપાયર થઈ ગયા ને એકને વાલિયા લઈ ગયા, ઇકોમાં પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા। પ્રવીણભાઈ, શું હતી ઘટના ને કઈ રીતના બન્યું હતું? ઘટના એવી હતી કે બાઇક ખાતે અકસ્માત થયો, ટ્રેક્ટર ખાતે ભોટનગર ગામે। તો અમે અહીંયા લઈ આવ્યા પીએમ માટે લગભગ 8 વાગે અહીંયા લઈ આવ્યા અમે। તો આ લોકોએ જવાબ આપ્યો કે સવારે 8 વાગે તો મને પીએમ કરી આપું એમ, 7-8નો ટાઈમ આપ્યો એમ। તો હમણાં આ ટાઈમ કેટલો થયો? 16 કલાક થયા। બધા આખું ગામ હેરાન થાય, અહીંયા આખું ગામ આખો રાતની દિવસ અહીંયા ઉભા રહ્યા। 16 કલાક દરમિયાન તમને આ લોકો દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? એ લોકોને કંઈ જવાબ નહીં આવ્યો, અમને એવું કંઈ કશું કીધું નહીં કે આપણે જે પીએમ કરે એને લઈ આવવું કે મૂકવા જવું, એવું કશું કીધું નહીં। સવારે જઈને પીએમ વાળાને વાલિયાથી લઈ આવ્યા, પાછા મૂકવા ગયા। રાત્રિના સમયે તો કોઈ તમને ડોક્ટર કે એવું કંઈ ચેક કરવા માટે આવ્યા હતા? એ મેં હાથે નતો, મારા હાથે કોઈ બીજા અહીંયા હતા, મેં જગા પર નતો, બીજા હતા એમ હાથે। મૃતક તમારા શું થાય છે? એ મિત્ર છે અમારા। શું નામ છે એમનું? પૈસા આપણે આ પીએમ કરવાના પૈસા બી 35